હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, આજે છે 12 મે અને 12 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 12 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય અર્ગાનિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, પ્રશ્ન એ છે કે અર્ગાનિયા શું છે? તો અર્ગાનિયા જે છે એ એક પ્રકારનો ઝાડ હોય છે, અર્ગાનિયા ટ્રી. એ સૌથી વધારે મોરક્કો દેશમાં જોવા મળે. મોરક્કોમાં 80 મિલિયન વર્ષોથી આ ઝાડ જે છે મિત્રો એ જોવા મળે છે. તો 10 મેના રોજ અર્ગાનિયા દિવસ મનાવવામાં આવ્યો છે હાલમાં. ફ્રેન્ડ, 10 મેના રોજ વર્લ્ડ લ્યુપસ ડે પણ મનાવવામાં આવે. LUPUS, બરાબર? લ્યુપસ ડે પણ મનાવવામાં આવે છે. હવે આ શું હોય છે મિત્રો? આ એક પ્રકારની બીમારી હોય. મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ અને રેડ ક્રિસેન્ટ દિવસ મનાવાયો. 7 મે વિશ્વ અસ્થમા દિવસ. 5 મે વિશ્વ હાસ્ય દિવસ. 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ. 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને 2 મે વિશ્વ ટૂના દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં મિખાઇલ મિશુસ્ટિન કયા દેશના ફરીથી વડાપ્રધાન બન્યા? તો મિખાઇલ મિશુસ્ટિન કયા દેશના ફરીથી વડાપ્રધાન બન્યા છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં રશિયા દેશના. કયા દેશના? રશિયા દેશના બન્યા છે. તો રશિયાની વાત કરીએ આપણે. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે ફ્રેન્ડ હાલમાં વ્લાડિમીર પુતિન. હાલમાં ઇસાક ડાર પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા. શેખ અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબા કુવૈતના વડાપ્રધાન બન્યા. લોરેન્સ વોંગ સિંગાપુરના નવા વડાપ્રધાન બન્યા. અબ્દુલ ફતેહ અલ સીસી મિસ્રના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં IIT રૂડકીના શોધકર્તાઓએ ગુજરાતમાં કયા સ્થળે અત્યાર સુધીના સૌથી મોટા સાપના અશ્મિની શોધ કરી છે? તો ફ્રેન્ડ, IIT રૂડકીના શોધકર્તાઓ, એક તો આ તમારે યાદ રાખવાનું છે. બીજું, ગુજરાતની અંદર કઈ જગ્યા છે? તો કચ્છના પાનદ્રોમાં લિગ્નાઇટ ખાણમાંથી. કચ્છના પાનદ્રોમાં, બરાબર? કચ્છમાં શું આવેલું છે મિત્રો? પાનદ્રો આવેલું છે અને અહીંયા લિગ્નાઇટ ખાણમાંથી સૌથી મોટા સાપના અશ્મિની શોધ કરી છે કચ્છ જિલ્લો. અને આને નામ શું આપવામાં આવ્યું છે? તો વાસુકી ઇન્ડિક્સ, બરાબર? વાસુકી ઇન્ડિક્સ એનું નામ આપવામાં આવ્યું છે. હાલમાં કયા દેશે ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની સમયસીમા વધારી છે? તો ફ્રેન્ડ, શ્રીલંકા જે છે એ તમને વચમાં ખ્યાલ હશે, ઇકોનોમિકલી ક્રાઇસિસથી એ જજુમી રહ્યું હતું. એણે ટુરિસ્ટ માટે દરવાજા ખોલ્યા હતા. 30 દિવસ ફ્રી વિઝાની એમણે જે છે મિત્રો એ જાહેરાત કરી હતી. હવે એનો સમયગાળો જે છે એ વધારી દેવામાં આવ્યો છે. તો શ્રીલંકા રાઈટ આન્સર થશે. વાત કરીએ શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. શ્રીલંકાના PM છે દિનેશ ગુણવર્ધને. પ્રેસિડેન્ટ છે રાનિલ વિક્રમસિંઘે, બરાબર? શ્રીલંકાનું જે મિત્રો કરન્સી છે એ શ્રીલંકન રૂપિયા છે. એક પ્રશ્ન જે પૂછવામાં આવે ભારત અને શ્રીલંકા વચ્ચે, એક્ઝામ્પલ આપું તમને મિત્રો. અહીંયા ભારત છે, અહીંયા શ્રીલંકા છે, બરાબર? તો આ જે છે આને પાક સ્ટ્રીમ અથવા મનારનો અખાત કહેવામાં આવે. હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોમાં નિર્માણની ઔપચારિકતાનું શુભારંભ થયું. વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાવાળા પ્રથમ શ્રીલંકાઈ ક્રિકેટર બન્યા છે પંથુમ નિસાંકા. શ્રીલંકા અને મોરિશસે UPI સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાય નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા, GK જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં જાપાનના રાજદૂતે ભારતમાં ક્યાં શાંતિ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું? તો જાપાનના રાજદૂત દ્વારા ભારતની અંદર શાંતિ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં નાગાલેન્ડ ખાતે, બરાબર? નાગાલેન્ડ ખાતે કરવામાં આવ્યું છે. મિત્રો, વાત કરીએ હવે જાપાનના રાજદૂત કોણ છે, બરાબર? જાપાનના રાજદૂત કોણ છે? તો એ છે હિરોશી સુઝુકી. હિરોશી સુઝુકી જાપાનના રાજદૂત છે. જાપાનના રાજદૂતે નાગાલેન્ડમાં શાંતિ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. તો નાગાલેન્ડના CM છે નેફ્યુ રિયો અને રાજ્યપાલ છે મિત્રો લા ગણેશન. આટલું તમારે યાદ રાખવાનું છે. નાગાલેન્ડનું પાટનગર છે કોહિમા.
નાગાલેન્ડ દિવસ અથવા તો નાગાલેન્ડ રાજ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 1 ડિસેમ્બરે મનાવવામાં આવે. હોર્નબિલ મહોત્સવ 2023 નાગાલેન્ડમાં મનાવવામાં આવ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી નાગાલેન્ડના પ્રથમ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયા દેશની સરકારે પોતાના અપ્રવાસન નિયમોમાં બદલાવ કર્યો છે? તો કયા દેશની સરકાર દ્વારા પોતાના અપ્રવાસન નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો? તો ઓસ્ટ્રેલિયામાં. હવે અપ્રવાસન નિયમમાં બદલાવ એની શું છે ડિટેલમાં તો માહિતી લઈએ. ઓસ્ટ્રેલિયા જે છે મિત્રો એ પ્રવાસી લોકોથી ઝઝૂમી રહ્યો છે. ત્યાં એમની જનસંખ્યા વધી રહી છે. તો વર્ષ 2025 સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પ્રવાસીઓની સંખ્યામાં 50% સુધીનો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. હવે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીત્યો છે. ઓસ્ટ્રેલિયામાં નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ લાવવામાં આવ્યો. 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરાયું. સંયુક્ત સૈન્ય અભ્યાસ ઓસ્ટ્ર હિન્દ 2023 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં આયોજિત કરાયો છે. હાલમાં કોણ લિક્વિડ ઓક્સિજન કેરોસીન ચાલિત સેમી ક્રાયોજેનિક ઇન્જન વિકસિત કર્યો છે? તો લિક્વિડ ઓક્સિજન કેરોસીન ચાલિત સેમી ક્રાયોજેનિક ઇન્જિન કોણે વિકસિત કર્યો? ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં ઇસરો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને કર્યો છે. ફ્રેન્ડ ઇસરોની સ્થાપના 1969માં થઈ હતી. એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે. એના ચેરમેન છે એસ સોમનાથ. હાલમાં ક્યાંના સૈન્ય તાનાશાહ ઇદ્રીસ ડેબીએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી છે? ઇદ્રીસ ડેબીએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી છે. બરાબર, ચાડ રાઈટ આન્સર થશે. ક્યાં? ચાડ જે છે મિત્રો એ રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશમાં તેની પ્રથમ ઇન્ટરનેશનલ રેનબો ટુરિઝમ કોન્ફરન્સ યોજાઈ? કયા દેશમાં ઇન્ટરનેશનલ રેનબો ટુરિઝમ કોન્ફરન્સ યોજાઈ? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં નેપાળ દેશમાં. બરાબર, નેપાળ દેશમાં યોજાઈ. હવે આ ઇન્ટરનેશનલ રેનબો ટુરિઝમ કોન્ફરન્સ શું છે? તો ફ્રેન્ડ જે LGBT લોકો હોય છે, લેસ્બિયન, ગે એન્ડ ટ્રાન્સજેન્ડર અને બાયસેક્સ્યુઅલ. બરાબર, LGBT કોને કહેવામાં આવે? લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર. આવા લોકો માટે પ્રવાસન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે નેપાળ દ્વારા. નેપાળના પીએમ છે પુષ્પકમલ દહલ પ્રચંડ અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌંડેલ. હાલમાં કોણ L&T ગ્રુપના નવા અધ્યક્ષ બન્યા છે? તો L&T ગ્રુપના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં આર શંકર રમણ L&T ગ્રુપના નવા અધ્યક્ષ બન્યા. હાલમાં CDS જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં ત્રિસેવા સંમેલન પરિવર્તન ચિંતનનું ક્યાં આયોજન કરાયું? તો ભારતના ચીફ ડિફેન્સ સ્ટાફ છે જનરલ અનિલ ચૌહાણ, એમની અધ્યક્ષતામાં ત્રિસેવા સંમેલન પરિવર્તન ચિંતનનું ક્યાં આયોજન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. હાલમાં ભારત ફ્રાન્સીસી સૈન્ય અભ્યાસ શક્તિ 24, ભારત ફ્રાન્સીસી સૈન્ય અભ્યાસ છે મિત્રો શક્તિ 24, એનું આયોજન ક્યાં કરાયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મેઘાલય ખાતે. બરાબર, મેઘાલય ખાતે કરવામાં આવ્યું છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આ સંયુક્ત અભ્યાસ થાય છે મેઘાલયના ઉમરોઈ ખાતે. મેઘાલયમાં કઈ જગ્યા આવી છે? ઉમરોઈ. બરાબર, ભારતીય સેનાનો મિત્રો અડ્ડો છે આ ઉમરોઈમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશના ખેલાડી કોલિન મુનરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો કોલિન મુનરો એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે મિત્રો. એ છે ન્યૂઝીલેન્ડ દેશના. કયા દેશના છે? ન્યૂઝીલેન્ડ દેશના છે. હાલમાં મિસ ટીન USA 2023એ પોતાનો ખિતાબ છોડ્યો છે. એમનું નામ શું છે? તો મિસ ટીન USA 2023 એમણે પોતાનો ખિતાબ છોડ્યો. એમનું નામ છે ફ્રેન્ડ ઉમા સોફિયા શ્રીવાસ્તવ. ઉમા સોફિયા શ્રીવાસ્તવની એક બુક પણ છે અને બુકનું નામ છે ધ વ્હાઇટ જગુઆર. ધ વ્હાઇટ જગુઆર આ પણ યાદ રાખો. હાલમાં SBI જનરલે કોને હેડ પ્રમુખ સંબંધ સમૂહના રૂપમાં નિમણૂક કરી છે? તો હેડ પ્રમુખ સંબંધ સમૂહના રૂપમાં SBI જનરલ. બરાબર, કોણે? તો રાઈટ આન્સર છે જયા ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. પણ હાલમાં સુબોધ કુમાર આયુષ મંત્રાલયમાં નિદેશક બન્યા. રાકેશ સિંહ પેટીએમ મનીના CEO બન્યા. કૃષ્ણા સ્વામિનાથન ભારતીય નૌસેનાના વાઇસ ચીફ બન્યા છે. દિનેશ કુમાર ત્રિપાઠી 26માં નૌસેના પ્રમુખ બન્યા. રશ્મિતા ઝા NTPCના CVO બન્યા છે. ગેરી ક્રિસ્ટન પાકિસ્તાનની વન ડે અને T20 ટીમના કોચ બન્યા છે. હાલમાં મૂસા રજાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? ફ્રેન્ડ એક પ્રખ્યાત શિક્ષાવિદ હતા મૂસા રજા. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 87 વર્ષે એમનું નિધન થયું. હાલમાં ભારતીય નૌસેનાના ચીફ ઓફ પર્સનલનો પદભાર કોણે સંભાળ્યો? તો ભારતીય નૌસેનાના ચીફ ઓફ પર્સનલનો પદભાર કોણે સંભાળ્યો છે? સંજય ભલ્લાએ. સંજય ભલ્લા. અને નૌસેનાના ચીફ છે દિનેશ ત્રિપાઠી.
ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 11/5/2024. મહારાણા પ્રતાપ જયંતિ 9 મે મનાવાય. કયા દેશે અદાણી ગ્રીનને વિન્ડ પાવર ડેવલપ કરવાની મંજૂરી આપી? તો શ્રીલંકા. વિશ્વના ત્રીજા સૌથી મોટા ઉર્જા જનરેટરના રૂપમાં ભારતે જાપાનને પાછળ મૂક્યું. આરબીઆઈએ કઈ બેંકના મોબાઈલ એપ પર લાગેલ પ્રતિબંધ હટાવ્યો? તો બીઓબી. કયા રાજ્યની સરકારે પીરુલ લાઓ પૈસા પાઓ અભિયાન શરૂ કર્યું? ઉત્તરાખંડ. રાઈટ આન્સર છે. કયા દેશમાં માતા તીર્થ ઓંસી ઉત્સવ મનાવવામાં આવ્યો? તો નેપાળ. હાલમાં કોણ T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાનો ઓફિશિયલ સ્પોન્સર બન્યો? અમૂલ બન્યો છે. ભારતનો 2024-25 માટે કોલસા ઉત્પાદનનો લક્ષ્યાંક કેટલો છે? તો 170 મિલિયન ટન. કોને ગ્લોબલ પ્રાઇડ ઓફ સિંધી એવોર્ડ 2024થી સન્માનિત કરાયા? તો પવન સિંધીને. ગૂગલે વોલેટ એપ કયા દેશમાં લોન્ચ કર્યો? તો ભારતમાં કર્યો છે. હાલમાં વૈશ્વિક પ્રેશરના મામલામાં દુનિયાનો નંબર 1 દેશ બન્યો છે ભારત. જ્હોન સ્વીની કયા દેશના પ્રથમ મંત્રી ચૂંટાયા? સ્કોટલેન્ડના. હાલમાં કયા દેશની કંપનીએ મીણબત્તીના મીણથી ચાલવાવાળા રોકેટનું પરીક્ષણ કર્યું? તો જર્મની. રાઈટ આન્સર છે. HDFC લાઈફના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ કે મિસ્ત્રીની. વર્ગીસ કોશીનું નિધન થયું છે. તેઓ ચેસના કોચ હતા. હાલમાં જારી વેલ્થીએસ્ટ સિટીઝ રિપોર્ટ 2024માં વિશ્વમાં સૌથી અમીર શહેર બન્યો છે ન્યૂયોર્ક. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા દેશે સ્વદેશી બુલેટ ટ્રેન વિકસાવવાની શરૂઆત કરી છે? રાઈટ આન્સર હતું ભારત દેશ. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં થયેલ ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં કોનો ભવ્ય વિજય થયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ્સ, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં તમને ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, વ્યાકરણ, બંધારણ તમામ સબ્જેક્ટની ટેસ્ટ જોવા મળશે. ટેસ્ટ તમે આપી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.